શું તમે જાણો છો કે સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજા આંકડા ફેબ્રુઆરી 2026માં રિવાઇઝ્ડ બેઝ યરના આધારે જાહેર કરવામાં આવ્યા છે. બેઝ યર એ વર્ષ હોય છે જેની કિંમતોને રેફરન્સ પોઈન્ટ માનીને એક નિશ્ચિત સમયગાળામાં કિંમતમાં થયેલા વધારાના આધારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશને સીપીઆઈ ગણતરી માટે બેઝ યરને 2012થી રિવાઇઝ કરીને 2024 કરી દીધું છે કે જેથી ઇન્ફ્લેશન ઇન્ડેક્સ અપડેટ આંકડા અને વેટેજ સાથે સામે આવી શકે. વર્ષ 2024ને બેઝ યર બનાવવાનો ફાયદો એ થશે કે હવે સીપીઆઈ अपडेटेड कंजम्पशन पैटर्न ने बतावशे. जब कोई चीज़ बेटर एंड एक्यूरेट मेजर होता है तो पॉलिसीज उसी रूप से फिर अप्रोप्रिएट होती है. जैसे कि हमारा सारा जो मॉनेटरी पॉलिसी है, जो आरबीआई पॉलिसी निकालती है कि इंटरेस्ट रेट क्या होना चाहिए, बढ़ना चाहिए, घटना चाहिए, रिस्पॉन्स टू द market, large part of that response is driven by inflation expectation. બેઝ યર રિવિઝન દ્વારા નવી ટેકનોલોજી અને રિવાઇઝ્ડ કન્ઝમ્પશન પેટર્નના કારણે દેશમાં થયેલા મોટા ફેરફારોને સીપીઆઈમાં સમાવવામાં આવ્યા છે. બેઝ યર રિવિઝનમાંથી મેળવેલ અપડેટ સીપીઆઈ ના માત્ર આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે, પરંતુ ઈ કોમર્સ અને વહીવટી ડેટા સોર્સિસના ઉપયોગના કારણે એમાં રોકાણકારો, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને વૈશ્વિક સંસ્થાઓનો વિશ્વાસ પણ મજબૂત બનશે. નવા સીપીઆઈમાં દેશમાં ડિજિટલ સેવાઓ અને ઈ કોમર્સ ગ્રોથનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વર્ષ 2012માં એટલા નોંધપાત્ર નહોતા. સાથે જ આનાથી આરબીઆઈ અને કેન્દ્ર સરકારને પહેલાથી વધુ સારી નીતિઓ બનાવવામાં પણ મદદ મળશે.